મેડમ પહેલાં છે ને મને નાની નાની વાતમાં બહુ ગુસ્સો આવી જાય છે. મારો કોઈ બોલતું હોય ને મારા સામે તો મને જરાય ગમતું નથી. સ્વભાવ મારો ચીડિયો થઈ જાય છે. કોઈ બોલતું હોય ને તો મને ચીડચીડ થવા લાગે છે. એવું તો હું શું કરું કે માસિક દરમિયાન છે ને મને ગુસ્સો એ ના આવે, મારો સ્વભાવ ચીડિયો એ ન થાય, મને સારું એ લાગે. મિત્રો, આ સમસ્યાને મેડિકલમાં PMS કહેવામાં આવે છે. PMS એટલે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, એટલે કે માસિક પહેલાં જોવા મળતા લક્ષણો. મોડર્ન રિસર્ચ મુજબ હોર્મોન ઇમ્બેલેન્સને કારણે આવી સમસ્યા થાય છે અને આયુર્વેદ મુજબ શરીરમાં વાત અને પિત્ત દોષ વધવાને કારણે આ તકલીફ થતી જોવા મળે છે. તો આ સમસ્યામાં જો આ 5 ઉપાય કરવામાં આવે તો કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે. નંબર 1, માસિકના 1 અઠવાડિયા પહેલાં આખા શરીરે નવશેકા તલના તેલથી કે ટોપરાના તેલથી માલિશ કરો અને ત્યાર પછી અડધો કલાક પછી સ્નાન કરી લો. આમ કરવાથી તે શરીરમાં વાત દોષને ઓછો કરશે. નંબર 2, કબજિયાત ન રહેવા દો. તેના માટે તમારી પ્રકૃતિ મુજબ હરડે, ત્રિફળા, એરંડિયું કે કાળી દ્રાક્ષ લો. નંબર 3, વધુ પડતી ચા ન લ્યો. સવારે અને સાંજે 2 વખત ચા લઈ શકાય છે, પણ વધુ પડતી ચા લેવાથી તે શરીરમાં પિત્ત દોષને વધારે છે. નંબર 4, નિયમિત સૂર્ય નમસ્કાર, ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ કરો. નંબર 5, આ સમસ્યામાં આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લો, કારણ કે આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવાથી આમાં ચોક્કસ અને કાયમી ફાયદો થાય છે. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને માસિક આવતા પહેલાં આવી તકલીફ થતી હોય.